હેલો યુટ્યુબ ફેમિલી, આજે અમે જઈ રહ્યા છીએ ભવાની મંદિર, જે દરિયા કિનારે એક કુદરતી વાતાવરણમાં વસેલું છે. તો આપણે ભવાની મંદિર જઈએ અને ત્યાંનો નજારો, ત્યાંનો કુદરતી બીચ છે અને ત્યાંની જે પર્યટન વિભાગ છે એ તમને આપણે બતાવશું. તો જઈએ ભવાની મંદિર. ભવાનીનો વિડીયો પહેલી ચેનલ બારિયા સંજય 11 ની અંદર અપલોડ થયેલો છે. આ બીજો વિડીયો છે જે બારિયા તંશ બ્લોગ એ ચેનલની અંદર અપલોડ કરશું. તો આ વિડીયોમાં પણ અમે મજા કરશું, એ દરેક વસ્તુ તમને બતાવશું, નજારો પણ બતાવશું અને છેલ્લે સુધી આ વિડીયોની અંદર બના રહેજો. અમારા તંશભાઈ, ગુરવીબેન, પછી ઘણી બધી મોટી ફેમિલી છે એ અમે જઈ રહ્યા છીએ. તો આ વિડીયોની અંદર તમે બના રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું. આવ્યા છો તમે? એમને તમે ક્યાં સ્થળે આવ્યા છો? ભવાની. બધું લેવાનું છે કે? તું તો કહેતો ને કાંઈ નથી લેવાનું. મારે કેટલું લેવાનું છે? રિમોટ વાળી નહીં હો ભાઈ, લેવાનું છે કે? આપણે રિટર્ન લઈ લેવું. અત્યારે નહીં, અત્યારે તો ગવરાય તો પાછા વૈયા હતા હો સીધા.
50 ફૂટ નીચે બીચ ભવાની બીચ આવેલો છે. એનો નજારો તમને બતાવી દો. આ નજારો છે અહીંયા દાદરા છે. દાદરામાં ધીમે ધીમે ધ્યાન રાખી અને ઉતરવાનું. અમે બીચ ઉપર આવી ગયા છીએ અને અહીંયા ઘણી બધી રાઇડ્સો છે. તમને અલગ અલગ જાતની 4 વ્હીલો અહીંયા તમને જોવા મળશે. ખાણીપીણી છે, પછી નાળિયેર પાણી છે અને ઘણું બધું અહીંયા તમને જોવા મળશે. તમારે ગાડી ઉતારવી હોય તો અહીંથી કચ્છપર ગામથી ઉતારી શકો છો અને તમે આમ જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે. સપાટ મેદાન છે, બરાબર, તમે જોઈ શકો છો. શર્મા બહુ અમારે બરાબર. આ અમારા શૌર્યભાઈ છે, જોઈ. આ દશુભાઈ છે. હાલો ગાડી કરો, દોડો 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 દોડો. અમારા ધનસભાઈ આગળ છે. અરે કઈને દોડો, હાલો પેલા પૂકે, હાલો જલ્દી. રિટર્ન આવો, રિટર્ન ભરી જાઓ. રિટર્ન રિટર્ન. દીપડો આવ્યો, ભાગો. દીપડો આવ્યો. જો આ જાય છે નાવા. મજા આવી ગયા? કેવી મજા આવે? બહુ મજા આવે. અનકો અનકો એ સ્ટાર્ટ. હાલ હાલ ધબકે માર માર. ઠેકડો મારી દે, ઠેકડો મારી દે, ઠેકડો મારી દે, ઠેકડો મારી દે. પડી જા પડી જા પડી જા પડી જા. હાલ હાલ. મિત્રો, છોકરાઓ બધા નાહી રહ્યા છે. હું થોડોક અહીંયા વોકિંગ કરવા માટે આગળ આવ્યો છું. તમને આનો નજારો છે એ બતાવી દઉં, કેવો નજારો છે. ફટાફટ આપણે જઈએ અને થોડોક શોર્ટ વિડીયો થાય તેવો આપણે કરીએ. ફટાફટ હો. મિત્રો, હું દૂર સુધી આવી ચૂક્યો છું. અહીંયા તમે જોઈ શકો છો, આવો અહીંથી નજારો છે. આખું જંગલ છે. જંગલની અંદર ઘણી વખત સિંહ એટલે કે હાવજ અને દીપડાઓનું રહેઠાણ છે. એટલે આ જંગલમાં જવાની ખૂબ મનાઈ છે. એટલે દરિયા કિનારે તરફ જ રહેવાનું, કારણ કે અહીંયા દીપડા અને સિંહ છે એ અનેકવાર આવી ચડતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. દરિયા કિનારાનો નજારો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનો દરિયા કિનારો છે.
અહીંયા આવો એટલે અહીંયા તમે ક્રિકેટ છે, ફૂટબોલ છે અથવા તો અન્ય મેદાની રમતો છે એ સારી રીતે તમે રમી શકો છો. આખું સપાટ મેદાન જ છે અને પિકનિક કરવા માટેનું ખૂબ સારું એવું પ્લેસ છે. તો જરૂરથી અહીંયા મુલાકાત લેજો. આપણા બીજો વિડીયો અહીંયા ઉતારીએ છીએ કારણ કે આ પ્લેસ જ એવું છે કે મજા આવે એમ. એટલે અનેકવાર અમે મોવાવાસીઓ તો અહીંયા અનેકવાર આવતા હોય, પરંતુ જે દૂરના લોકો છે એને ખ્યાલ ન હોય આ મંદિર છે એ જ્યારે રૂક્ષ્મણીજી અહીંયા કૃષ્ણ ભગવાનની રાહ જોઈ રહ્યા હતા અને લગ્ન કરવાના હતા ત્યારે આ મંદિર છે એની સ્થાપના થઈ છે. અંદાજે 5000 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર છે. આ નવું મંદિર છે. આની પહેલાં એક જૂનું મંદિર હતું એ કંઈક વીજળી પડતા એ થોડુંક ખંડિત થયેલું એટલે નવું મંદિર બનાવ્યું. અત્યારે આ મંદિરનો ઘણો એવો વિકાસ થયો છે. આમ અહીંયા મોરારી બાપુની કથા પણ બેસાડેલી ગયા વર્ષે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ છે. બપોરના 12:30 થી 3 વાગ્યા સુધી તમને અહીંયા ભોજન પણ મળી રહેશે. એટલે જરૂરથી આ મંદિરની તમે મુલાકાત લેજો. અને બાજુની અંદર લાઇટ હાઉસ પણ છે. લાઇટ હાઉસનું તમને નજારો બતાવી દઉં. આ લાઇટ હાઉસ છે. લાઇટ હાઉસમાં પણ તમને ત્યાં ઉપર જવા માટેની ટિકિટ પણ મળી રહેશે. એટલે ત્યાં પણ અહીંથી અંદાજે 5 કિલોમીટર છે. તો તમે અહીંયા પણ જઈ શકો છો. બાજુમાં કતપર ગામ છે, ત્યાં પણ તમે જઈ શકો છો. આજુબાજુ ઘણું બધું જોવાના સ્થળો છે. અહીંથી કોટડા 25 કિલોમીટર થાય, સથરા છે એ 8 કિલોમીટર થાય અને ભગોડા છે એ અંદાજે 32 થી 33 કિલોમીટર થાય અને બગદાણા 35 કિલોમીટર થાય. તો બધા જ અહીંયા પ્લેસ પાસે જ છે અને બધી જગ્યાએ તમને ટોટલી સુવિધાઓ છે એ મળી રહેશે. તો આ મહુવાના જે અમુક રમણીય તીર્થ સ્થળો છે એની મુલાકાત લેજો અને આનંદ માણજો. ફરી વખત હું અહીંયા બાળકો જે નાહી રહ્યા છે ત્યાં જાઉં કારણ કે ખાસ ધ્યાન રાખવું પડે છે. તમે જોઈ રહ્યા છો પર મંદિર પણ છે. શું કરો તમે? એટલે તમે બટેટા ભૂંગળા અને પાણીપુરીની મજા માણશું. બરાબર. એના ઓનર છે વિશાલ. કારણ કે આજે વાસી બર્થડે છે એટલે એની પાર્ટી આપી રહ્યા છે. તો બટેટા ભૂંગળા અને પાણીપુરી મગાવીએ. આ પાણીપુરીનો બાદશાહ છે. જો ઉતારો તો વાંધો નહીં ને? તો વાંધો. બટેટા ભૂંગળા હા કતપર નાખશો ને તમે? હું નાનો હતો ને કતપર આવતો. પેલા ગોવિંદભાઈ ની છે ને, ગોવિંદભાઈ ના રૂપાલીમાં જાય એના ઘરે આવતો. ભૂંગળા અને બટેટા ભૂંગળા આવી ગયા છે. અમે બટેટા ભૂંગળા અને પાણીપુરીની મજા માણશું. બટેટા ભૂંગળા તૈયાર છે. ઉપાડી જાઓ બટેટા ભૂંગળા. હાલો છોકરા, બટેટા ભૂંગળા આવી ગયા છે. તો બટેટા ભૂંગળા આવી ગયા છે. આ મારો છોટો આવી ગયો છે પાણીપુરી લઈને. જો
આજે ઉપાડવાના છે કે બધી હાલો ટેસ્ટ કરો લો યોનીભાઈ. ચાલો મિત્રો બટેટા ભૂંગળા ખાવા. આ ભાઈ બહુ ફેમસ છે, બનાવે છે બધા હા આમાં એક વાળો નાખી